ધાંગધ્રાના હળવદ રોડ ઉપર આવેલ સાગર પાર્કમાં ઘૂંટણસમા પાણી ભરાયા. છેલ્લા 8 વર્ષથી ભોગવી રહ્યા છે સ્થાનિક રહીશો હાલાકી. વરસાદ પડતા જ રસ્તો થઈ જાય છે પાણીમાં ગરકાવ. વરસાદી પાણીના નિકાલનો અભાવ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરને ગ્રીન ધાંગધ્રા, સ્વચ્છ ધાંગધ્રાનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ અહીંયા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે. ધાંગધ્રા શહેરના હળવદ રોડ સનરાઈઝ સ્કૂલ પાછળ સાઈ પેલેસની બાજુમાં આવતા સાગર પાર્કની વાત કરીએ તો અહીંના સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 8 વર્ષથી ભોગવી રહ્યા છે હાલાકી. જ્યારે ચોમાસું બેસે છે ત્યારે આ વિસ્તારના લોકો માટે માથાનો દુખાવો બની જાય છે. અહીંયા રસ્તાના અભાવે, વરસાદી પાણીના નિકાલના અભાવે ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોય છે ને જે ગંદા પાણીમાંથી પસાર થઈને લોકોને નોકરી ધંધા સહિત ઘરવખરી સામાન માટેના છૂટકે બહાર નીકળવું પડે છે. નવાઈની વાત એ છે કે જ્યાંથી પસાર થાય છે તેની માથે ઇલેક્ટ્રિક થાંભલાઓ આવેલ છે. જો કોઈ વાયર આકસ્મિક રીતે તૂટી પાણીમાં પડે તો મોટી દુર્ઘટના બની શકે છે. ગંદા પાણીના કારણે જીવજંતુ, મચ્છરોનો ભારે ઉપદ્રવ પણ જોવા મળે છે. આ વિસ્તારમાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરવામાં આવી. લોકો બોરના પાણીનું પોતાનું જીવન ગુજારી રહ્યા છે. મારું નામ ધારાબેન વિશાલકુમાર સાવળિયા છે. અમે અહીંયાથી 7-8 વર્ષથી રહી છે. અમારો જે મેઇન રસ્તો છે એ જ સાવ અત્યારે વરસાદને લીધે સાવ ભરાઈ જાય છે. આવવા જવાનો તો સાવ બિલકુલ બંધ જ થઈ જાય છે. અમે 7-8 દિવસથી ઘરમાં ને ઘરમાં છીએ. ન કોઈ જેન્ટ્સ બહાર કામ માટે જઈ શકે છે, ન પાણીની બોટલવાળા અંદર આવી શકે છે. દિવસ ને રાત વાસ બહુ આવે છે, માખી મચ્છરો બહુ થાય છે, સાપ, જીવજંતુ, વીછી હાલતા અમારા રસ્તા પર આવી જાય છે. હવે આમાં શું કઈ રીતના અમારે કરવાનું? શાકભાજી વાળા ન આવે. આટલા દિવસથી જેટલા દિવસથી વરસાદ આવ્યો છે તે દિવસનું શાકભાજી અમારે આવવાનું બંધ થઈ ગયું છે. હવે શું કરવું? અહીંયા પાણી ભરાયેલું જ હોય છે. પાછળની સાઈડથી આટલો વિસ્તાર ભરાયેલો જ હોય છે. તંત્રને એવી અમારે અપીલ છે કે આવડા રસ્તો છે ફટાફટ સાફ કરી દે અને પાણી સાવ કાઢી નાખે. ગમે તે કરીને અમને હલનચલન ચાલવાનું ચાલુ કરે. હવે કેટલા દિવસથી છોકરાઓ પણ સ્કૂલે જઈ શકતા નથી. સ્કૂલનું વાહન આવે છે એ પણ આવતું જ નથી. છોકરાઓ તે દિવસના ઘરમાં છે, કાંઈ સ્ટડી પણ નથી થતું એ લોકોને. મારું નામ જીજ્ઞા પ્રકાશભાઈ પંડ્યા છે અને અમે 12 વર્ષથી અહીંયા રહીએ છીએ. પણ આ તકલીફ દર વર્ષે દર ચોમાસામાં થાય જ છે. પાણી ભરાય છે, માખી મચ્છર ત્રાય છે અને છોકરાઓને સ્કૂલે જવામાં તકલીફ પડે છે. શાકભાજીવાળા કોઈ આવી શકતું નથી. અમે અહીંથી બહાર નથી જઈ શકતા. પાણી બહુ જ ભરાઈ જાય છે. આવવા જવામાં તકલીફ બહુ પડે છે અને અમને બહુ જ હેરાન કરતી થાય છે. મારું નામ વિશાલ ચમનભાઈ સાવડિયા. અમે આ જગ્યા મતલબ સાગર પાર્ક સનરાઈઝ સ્કૂલની બાજુમાં, સનરાઈઝ સ્કૂલની પાછળ સાઈ પેલેસની બાજુમાં આ જગ્યા ઉપર 7 થી 8 વર્ષથી અમે રહી છીએ. અને તમે અત્યારે આ જોઈ શકો છો કે અમારો આવવા જવાનો મેન રસ્તો, જે દર વખતે આ જ પોઝિશન થાય છે. મેન રસ્તો ડૂબી જાય છે પાણી. ઉપરવાસમાંથી એટલું પાણી આવે છે અને જેનાથી જીવજંતુ નીકળે, સાપ, વીછી નીકળે અને પ્રાણીજન્ય મતલબ રોગ થાય છે, જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા. અને નાના છોકરા એટલા, જેથી કરીને કોઈ લેડીઝ શાકભાજી લેવા આવવું હોય, છોકરાને સ્કૂલે મૂકવા જવા હોય, કોઈ વાહન પણ લેવા આવતું નથી. અને જેન્ટ્સ લોકો કે જે પોતાની ઓફિસે જાય એ પણ નથી જઈ શકતા. એટલે દર વખતેનો આ જે પ્રોબ્લેમ છે તો તંત્ર થોડુંક એને ધ્યાનમાં લે અને અમારો આવવા જવાનો રસ્તો છે તો થોડુંક એનું સમારકામ કરાવે, જેથી કરીને નાના છોકરો બધાય મહિલા જે હેરાન થાય છે તો એની તકલીફનો અંત આવે. બસ તંત્રને આટલું જ કહેવાનું કે જલ્દીથી જલ્દી અમારી સમસ્યાનું નિરાકરણ લાવે. અને આ જે મેન રસ્તા ઉપર જે પાણી છે, તંત્રને એટલી અપીલ કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ લાવે, જેથી કરીને અમારી અવર જવર આ રસ્તા ઉપર ચાલુ થઈ શકે.